તો નવસારીમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વરસાદમાં અટવાયા. ચીખલીથી વલસાડ તરફ જવાના માર્ગ વચ્ચે તેઓ અટવાયા હતા. કાવેરી નદીએ પોતાની તમામ હદ તોડી છે. નેશનલ હાઈવે 48 પર આવેલા બ્રિજ ઉપર કાવેરીના પાણી નેશનલ હાઈવે 48 પર ફરી વળ્યા છે અને તેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. તો આપ જુઓ નવસારીના આ દ્રશ્યો છે અને સતત વરસાદનું જોર વલસાડ, વાપી, નવસારીમાં છે અને તેના કારણે જે નેશનલ હાઈવે 48 છે સંપૂર્ણપણે બંધ છે. ત્યાંથી અવરજવર બંધ છે એટલે ત્યાંથી આગળ કોઈ જઈ નથી શકતું. કાવેરી નદી અને તેના પાણી ફરી વળ્યા છે. બ્રિજ ઉપર કાવેરી નદીના પાણી આપ જોઈ શકો છો ને અહીંયાથી વાહન ચાલકો પસાર નથી થઈ શકતા. દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદની ગંભીર પરિસ્થિતિ શરૂ થઈ છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિવિધ મંત્રીઓને જિલ્લાઓમાં દોડાવ્યા છે, પરંતુ મંત્રીઓ પણ ક્યાંક વરસાદની સામે અથવા તો કુદરતની સામે લાચાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યમાં જે સરકારી ગાડી જઈ રહી છે તે રાજ્યના નાણામંત્રી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની છે કે જેઓ નવસારીથી વલસાડ તરફ આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પોતાના કોનવોય સાથે, પરંતુ અત્યંત ગંભીર દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો વલસાડ તરફ જવાનો જે નેશનલ હાઈવે 48 છે તેની શું સ્થિતિ છે, કારણ કે કાવેરી નદી જે છે તે પોતાનું ભયજનક સ્તર જે છે તે વટાવી ચૂકી છે અને હવે નદીના પાણી બ્રિજની ઉપરથી જઈ રહ્યા છે. એટલે લગભગ અગાઉ ઝી 24 કલાકની ટીમ આ સ્થળે પહોંચી હતી ત્યારે આ તમામ જે પાણી છે તે અહીંયાથી ખાસા દૂર હતા, પરંતુ પાણીનું જળસ્તર એટલું વધી ગયું છે, એટલી હદે ઉપર આવી ગયા છે કે સંપૂર્ણ હાઈવે જળમગ્ન થઈ ગયો છે અને તેના કારણે જ રાજ્યના મંત્રીને પણ આ માર્ગેથી ફરી પરત જવાની ફરજ પડી છે. એટલે જો રાજ્યના સર્વોચ્ચ નેતાગીરી વહીવટી તંત્રની આવી સ્થિતિ હોય તો આંતરિક વિસ્તારોમાં ફસાયેલા જે સ્થાનિકો છે, જે ગ્રામજનો છે, તેમની શું સ્થિતિ હશે તે ફક્ત આપણે વિચારી શકીએ તેમ છે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા.